તો આપણી ભેહું છે ને જો સવારમાં બધી અહીંયા ચક્કર મારે છે. આ ચક્કર મારી લે ને એટલે પછી જવા દેવાની છે આપણે ઘઉંવાળામાં સામેની બાજુ માથે ચડાવી ઘડીક ચક્કર મારી આવે. બાકી બીજે ક્યાંય ખેતર ખાલી થતા નથી આપણે ને થાય છે એમાં જવા એમ છે નહીં. આપણે એને બધી ભેહું નીકળી ગઈ ગોરી છે ને વાહે રહી ગઈ હતી ચરવામાં અહીંયા તો પાછા આવવું પડ્યું આને હાંકવા માટે. બીજી ભેહું બધી આગળ નીકળી ગઈ આને પણ મેં હાંકતા જાય ને ખબર કેમણી નીકળશે. તો ભેહું બધી જો આપણે પાણીમાં નીકળી ગઈ છે આગળ વાહે રહી ગયા એને બધાને હાંકી લીધા કેમ કે પાછળ રહી જાય ચરવામાં એટલે ઊભા પૂરું પછી ત્યાં બધી ચડી ગઈ છે. તો આપણો મૂંગીઓ ક્યાં છે બાકી આટલી રૂપમાં ના આવી પણ આ આવ્યું જોરદારો ઘટે કાંઈ હાલે મૂંઝ્યો તો આપણે જો બધી ભેહું છે ને ખાઈ છે અત્યારે અડધી આમણી ખાઈ રાજમાન કોકો ને સાફ કરી ગઈ. ફાયદામાં કાંઈ નથી નુકસાનમાં છે કાટોરનું. ટ્રાય કરાવતા નહીં બીજા આપણે તો ટ્રાય કરાવી લીધી. વધારે કાંઈ નુકસાન નહીં થાય પણ ફેટ કપાઈ જાય. આપણે ઘરની ડેરી છે છતાંય ખબર પડી ગઈ ફેટ કપા છે એટલે ખાઈ તો જઈએ પણ વાંધો ના આવે. આ પાકડા માલને નાખો ને તો તમારે કામનું છે. બાકી દૂધીના માલમાં ફેટ કપાશે એ ફાઇનલ છે. તો આપણે આ ભેંસને ભૂખ નથી લઈ ગઈ અને આ ભેંસને આપણે જો 800 ચડી ગયો છે પાછો વિયાણીને આપણે 1.5-2 મહિના જેવું થવા આવ્યું. બાકી તો જો બધી અમને રખડી છૂટી છવાયું કેમ કે છૂટા છવાયમાં તો રખડતા હોય ને તો વધારે ફાયદો રહે. મન પડે ને એટલું પાણી પીએ કે નાગરાજને જો ટ્રેન્ડિંગ ચાલુ થઈ ગઈ બાજવાની. શિંગડા હાલવી લે ને એટલે પછી તકલીફ પડે નહીં કેમ કે મોટું બર કરીને આગે શિંગડું હલવાઈ જાય ને ઓલા પડે ને શિંગડા છે ગોળ નાનો હલવાઈ જાય એટલે ગાય નીકળે નીકળીમાં વળી ચરવા માંડે ને વારી બાજે ને વારી ચરે ને. આજ તો થોડુંક ખાંડ ને તેલ વધારે દઈ દીધું એટલે થોડુંક બરમાં છે. હજી મસ્તી કરે ને બાકીની ભેહું બધી આપણે અહીંયા રખડે ને માંગવું આપણે જો વાછડા આગળ ભાગી જાય. કૂતરું પડખે ચડી ગયું એટલે મૂકે નહીં ભાગે સીધી. બાકીની 2-3 ગાયો તો આપણી સામે ઢગલામાં ચરે. રતનને જો જાય છે ધીરે ધીરે કેમ કે ફાવે નહીં એને અહીંયા ગાયો વગર. આ મા દીકરી અને આલી બાજુ મા દીકરી જ ઊભા છે પાડીને નગડી રખડે છે આરામથી. ને અહીંયા છાણ ખાય છાણ પડ્યું એ પાડી ખાય છે. શું ગંધ આવતી હોય ખબર ના પડે પણ ખાય છે. અત્યારે જો બધું ચરે અહીંયા હાંકી લીધી આમણી તો અહીંયા ચણાને ખાયું નાખ્યું માથે એ ખાઈ છે બધી. અત્યારે જો પાડો આપણો ભાગી ગયો છે ઓલી બાજુ નાગરાજ. એનું કારણ છે તમને આગળ દેખાડું શું વાંધો પડ્યો હતો નહીં. આપણે જો આ ભેંસની બેન છે એના શિંગડા સાવ ગોળ છે એટલે નાગરાજ આપણે જો સામે ભાગી ગયો ઊભો છે હંતાઈ. એનું તમને દેખાડું ભેંસના શિંગડા. આગલો પગ છે હતો ને શિંગડા અંદર લઈ લીધો હતો. જે આપણે આગળવાળી ભેંસ છે ને જો આ શિંગડામાં ને પગ હલવી લીધો આ બાજુના નીકળે એમ હતો ને ઘડીકમાં માંડ કોશિશ કરીને કાઢી લીધો નકર ભાંગી નાખત પાડાનો. આને પણ હવે ને શિંગડા ઉડાડવાના છે કાપવા પડશે કેમ કે શિંગડા કાપીને ને તો પછી ગમે ત્યારે પાણીમાં બેઠી હોય તો હલવાય નીકળે નહીં પછી બર કરે વધારે. અમુકને હાલે જો આના હાલે શિંગડા હાવ વરી ગયા ને એનો વાંધો ન મળે. આ બેને હાલે આપણે પાડાની શિંગડા એ હજી હાલે હલવાય નહીં ઘડીકમાં
સિંગ હલવાય બા ગમ ન હલવાય. આપણે જા ચાંદરીના એને કાપવાનો વિચાર છે. એનો કપાઈ જાય ને તો વાંધો ના આવે, નીકળે નહીં. આના જેવા હીંગડા હોય ને તો હજી વાંધો ના આવે, નીકળી જાય. જીક મારે ને તો ચોમાસામાં તકલીફ પડે, પકતા વધારે હોય ને તો. આપણે મૂંઝ્યો છે ને હવે રાડું થયો દેવાનું, કેમ કે થયો કે ભૂખ્યો આજે. બપોરે વહેલું ધાઈ લીધું હતું ને, અત્યારે પાછું રોંડે ધાવ્યું ઓછું. અને કૃષ્ણ આવી ગઈ. મૂંઝો હાલો મને ઘડીક રહીને પછી દવડાવું. બેહું બધી બાંધી લઈ. આપણી બેહું જો બધી ભાગી ગઈ પાછી ઘરે હાકીએ વા. ખાંડની થેલીમાં ભરી લઈને બાંધાઈ જાય ગાઈ ગા. તો આપણે જે ગાયોને તો બાંધી લીધી, 3ને રાધનભાઈ દે ની જો 5મી હવે જો બાંધવાની છે આને કૃષ્ણને. નાગરાઈને જો તે જવાનું પ્લાન નહોતું પણ ના મેળાવ્યો, કેમ કે આપણે માથે ચોકીદાર કરીને જ ઊભા થાય છે. વાટ જ જોતા હતા. જઈ જાય ને એટલે 1-2 લાકડી હટીને મારું. એમાં પાછું પગ હાલવી લીધો એટલે પછી અડપ ના રહી એની. આગલો પગ એને હિંગડામાં હાલવી લીધો હતો એટલે હવે ના જઈએ કે. તો આપણે લાંબુડી છે અને હવે થોડું આપણે ખાણ ચાલુ કર્યું છે. એક થઈ જાય પછી આપણે આનો વારો લેવાનો છે જાફરીનો. અત્યારે વહેલી ભેહું કેમ બાંધી નાખી, તો એનું કારણ એ છે ભાઈ, વહેલી ભેહું બાંધી નાખીને તો અત્યારે શું છે 1.5 કલાકમાં રખડી લઈને ધરાઈ રહીએ. બપોર 3 વાગ્યા સુધી રખડતી હોય છૂટ્યું, તો એના હિસાબે આપણે જલ્દી ભેહું બાંધી જ દઈ. ચોમાસે એ જ હોય કે ચોમાસે બપોર 2 વાગ્યા સુધી 2-2.5 વાગ્યા રખડી લે, 2.5 વાગે પછી હું બાંધી, પછી 5 વાગે છૂટે. એટલે ઘડીક વાર 1-1.5 કલાક પૂરો ખાઈ લે ને પછી દોવાઈ જાય ને એટલે છૂટી જાય 5 વાગે. પછી 7 વાગે ને એટલે ભેહું બાંધી લઈ. અને મોડા સુધી ચારામાં મજા પછી જ આવે. દિયાસમાં પછી અંધારું થાય ને અત્યારે જે ચરે નહીં. હા તો ઘરે અત્યારે ખાય, ચોમાસે ચરે નહીં વધારે. પછી ચરે તો ખરો પણ આપણે ચારીએ નહીં. એનું કારણ છે કે ભાગી જાય ભેહું, ખોવાઈ જાય અમુક. અને બધી વાડીમાં રાખેલી હોય સોઈટ રાખે એટલે હરાડી હોય તો સોઈટ સિવાય જવાની જ છે ખેતરમાં. હાલો એના હિસાબે આપણે છે ને વધારે નથી રાખતા રાતે ચારતા. રાતની હેવાણી બહુ છે ચારવાની, કેમ કે રાતે માખીઓ ન કરે ને એટલે ખાય વધારે. રાતે રાખીએ તો પછી આના જો 1-2 હરાડી હોય, એક નીકળે એટલે પછી બધીને 2-3 બીજીની લેતી જાય. પાછું જંગલ રહ્યું ને એ નડે. ખુલ્લું વાતાવરણ હોય, જેમ ખુલ્લું પટ પડ્યું હોય તો ભલે ને ચરતી હોય વાંધો ન આવે. તો આપણે જો ભેહું બધી બંધાઈ ગઈ છે. પાડાને અડધાને અહીં જ રાખ્યા જાફરીની, કેમ કે ઉકળ બાજુમાં તો ખાતર પડી જાય ભેગું અહીંયા. તો અત્યારે આપણે આવી ગયા છે ડેરીમાં. મશીન ક્લીન કરવાનું ચાલુ છે આ સેટ. આપણે બેઠા ઘડી વાર. ખાણ પણ પડ્યો છે, થોડોક વેચાઈ ગયો, થોડોક રહ્યો. તો વળી પાછી 1-2 દિવસમાં ગાડી આવશે, વળી ઉતારવાની છે. અને બાકી તો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. સપોર્ટ કરજો. ઘણા બધા જોવે પણ સપોર્ટ નથી કરતા હજી.